કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે. કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસન્નતા કંઈક કરવી હશે, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજને કઈક ને કઈક છાંટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. જયરાજ આહિરનો સૌથી મોટો ખુલાસો. હા મિત્રો, નવનીતભાઈ અને જયરાજ આહિરનો જે વિવાદ ચાલી રહ્યો હતો બગદાણામાં, એના ઉપર સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મિત્રો, આજ સુધી જે જયરાજ આહિર ચૂપ હતા તેમને ચૂપ્પી ખોલી અને સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસા ઉપર બધા જ આકરા પરાર થયા છે નવનીતભાઈ ઉપર. હા મિત્રો, અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જયરાજ આહિરે કર્યો છે સૌથી મોટો ખુલાસો અને વિડીયોના માધ્યમથી આપી છે બધાને આની જે આ ઘટના બની છે તેના વિશે બોલી રહ્યા છે. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી જયરાજ આહિર અત્યારે બોલી રહ્યા છે કે નવનીતભાઈ ક્યાંક ને ક્યાંક અમને માયાભાઈ આહિર અને જયરાજ આહિરને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અને મિત્રો, જે નવનીતભાઈએ જે આક્ષેપો લગાવ્યા છે અને જે પણ આ ઘટના બધી બતાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે. મેં કોલ કર્યો હતો પણ મેં શાંતિથી વાત કરી છે, એમાં મેં એમને કશું પણ કહ્યું નથી. છતાં પણ નવનીતભાઈએ પહેલાં જે વિડીયોની અંદર બયાન આપ્યું અને અત્યારે જે બયાન આપી રહ્યા છે તેમાં કેટલો ફરક છે. અને મિત્રો, એવું પણ કહે છે કે એ પોતાની કોઈ પર્સનલ દુશ્મની કે પર્સનલ કોઈ હશે એ ભડાસ કાઢવા માટે થઈને આવું કરી રહ્યા છે. અને મિત્રો, એમનો એક વિડીયો પણ વાયરલ છે, એ પણ હું વિડીયો તમને બતાવવાનું છું કે જયરાજ આહિર ખુલ્લે આમ વિડીયોના માધ્યમથી શું બોલ્યા છે. તો મિત્રો, હું તમને અહીંયા વિડીયો તમને ચાલી રહ્યો છે જોઈ શકો છો. બાકી વિડીયો બતાવવાનો છું કે માયાભાઈ આહિર આ વિશે કેમ નથી બોલતા. ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરનો અંદર હાથ છે એ માટે કે મિત્રો, અત્યારે કોળી સમાજના ઘણા બધા આગેવાનો નવનીતભાઈને સપોર્ટ કરવા માટે ત્યાં પહોંચી ગયા છે. પણ મિત્રો, સપોર્ટ કરવા જાય છે તો આના ઉપર આગળ કાર્યવાહી જ થતી નથી. અને અત્યારે તો મિત્રો, નવા એક સમાચાર પણ સામે આવ્યા છે કે જે ડીએસપી હતા, જે આખા કેસનું સંચાલન કરતા, એમને પણ આ કેસ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. કેમ કે જયરાજ આહિરનો કેસ અંદર એફઆઈઆર ના નોંધવાના મામલે. તો મિત્રો, આના ઉપર અત્યારે બધું સાબિત થઈ રહ્યું છે કે જયરાજ આહિર ક્યાંક ને ક્યાંક ગુનેગાર હોઈ શકે. તો આના ઉપર જયરાજ આહિરે ખુલાસો કર્યો છે કે હું આમાં નિર્દોષ છું અને મેં આમાં કશું કર્યું નથી. ને ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ જે છે એ અમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તો મિત્રો, અહીંયા વિડીયો જોશો અને નવનીતભાઈ પણ કહી રહ્યા છે કે મારી પાછળ જે આ ઘટના બની છે એની પાછળ એક જ માણસ જવાબદાર છે, માયાભાઈ આહિર. જે માયાભાઈ આહિરે માફી માંગી છે અને માફી માંગ્યા બાદ તેમને ખોટું લાગ્યું અને ખોટું લાગ્યા બાદ જયરાજ આહિરે કોલ કરીને તમને સીધું પૂછ્યું છે કે નવનીતભાઈ તમે ક્યાં છો. તો એમણે કહ્યું કે હું મંદિરની અંદર છું કે ટ્રસ્ટમાં છું, તો કે મારે તમને રૂબરૂ મળવું છે. અને રૂબરૂ મળ્યા બાદ બધી આ ઘટના બની છે. પણ આજ સુધી જયરાજ આહિર ચૂપ હતા, પણ અત્યારે તેમને વિડીયોના માધ્યમથી એક ખુલાસો કર્યો છે. અને ખુલાસો એવો કર્યો છે ચોંકાવનારો. આટલા દિવસ ચૂપ રહ્યા, જો એ સાચા હતા, ખોટા હતા કે ગમે તે હતા, તો તેમને ખુલાસો કેમ ના કર્યો. અને અત્યારે સૌથી મોટો ખુલાસો એ કર્યો છે કે નવનીતભાઈ જે કરી રહ્યા છે તે બધું ખાલી અમને માયાભાઈ આહિર અને મને જયરાજ આહિરને બદનામ કરવા માટે કર્યા. તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે તેમનું નિવેદન છે તે વિડીયો જુઓ અને તમે આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરો. અને અત્યારે જે જયરાજ આહિર બોલ્યા છે એ વિડીયો જુઓ. કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસન્નતા કંઈક કરવી હશે, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજને કઈક ને કઈક છાંટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય છે એ બધા સમજી શકે. પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ, બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મીડિયામાં જે એમ કે એ જે અલગ અલગ બોલતા જાય છે, તો એવી રીતે થોડું હોય કે એક એક દિવસે માણસને અલગ અલગ રીતે યાદ આવે. આપ મીડિયાના મિત્રોને મારી કરબંધ પ્રાર્થના છે, ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપની રીતે તપાસ કરો કે આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે. બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે.